આવે છે। નિદાન કરવા માટેની એક સટીક પદ્ધતિ કોલોનોસ્કોપી છે। કોલોનોસ્કોપીમાં મળદ્વાર દ્વારા દૂરબીન ઉતારવામાં આવે છે અને કેન્સરવાળી જગ્યાએથી બાયોપ્સીનો નાનો ટુકડો લઈ કયા પ્રકારનું કેન્સર છે એ કન્ફર્મ કરવામાં આવે છે। એના બાદ સ્ટેજિંગ કરવામાં આવે છે। પેટ અને છાતીનું સીટી સ્કેન કરી શરીરના બીજા હિસ્સાઓમાં તો કોલોન કેન્સર ફેલાયેલું નથી એ વાતની પુષ્ટિ કરવામાં આવે છે। કોલોન કેન્સરની ટ્રીટમેન્ટમાં સર્જરી, કીમોથેરાપી અને શેક એટલે કે રેડિયેશન થેરાપીનો સામેલ થાય છે। સર્જરીમાં પહેલાં અમે નાનો ચીરો મૂકી ઓપરેશન કરીને કેન્સરની ગાંઠ દૂર કરતા હતા, બટ લેપ્રોસ્કોપથી ખાલી નાનું કાણું કી હોલ સર્જરી કરીને એ આખો ભાગ રિમૂવ કરી દેતા હોઈએ છીએ। નિદાન થયું હોય તો અવશ્ય કેન્સરના ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી।